નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 7. પાઠનું નામ છે ભક્તિ યુગ, જેમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. આ ઉપરાંત MCQના બટન પરથી તમારા જ્ઞાનની ચકાસણી ચેપ્ટર વાઇઝ કરી શકશો, જે પરીક્ષા માટે IMP MCQ તરીકે મૂકવામાં આવેલા છે. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં ઓપ્શનવાળા પ્રશ્નો છે. પહેલાની અંદર ઓપ્શન C આવશે, બીજામાં ઓપ્શન D, ત્રીજાની અંદર ઓપ્શન C, ચોથામાં ઓપ્શન A મોઇનુદ્દીન ચિશ્તી, પાંચમામાં ઓપ્શન C તુલસીદાસ, છઠ્ઠામાં ઓપ્શન A, સાતમાની અંદર ઓપ્શન D જવાબ આવશે, આઠમામાં ઓપ્શન C ચૈતન્ય, નવમામાં ઓપ્શન B વલ્લભાચાર્ય, દસમામાં ઓપ્શન D ઉપરોક્ત તમામ આવશે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં અજમેર આવશે, બીજી ખાલી જગ્યામાં વિઠોબા, ત્રીજી ખાલી જગ્યામાં મેવાડ, ચોથી ખાલી જગ્યામાં સિયામુદ્દીન સુહરાવર્દી, પાંચમી ખાલી જગ્યામાં તુલસીદાસ, છઠ્ઠી ખાલી જગ્યામાં 250 વર્ષો, સાતમી ખાલી જગ્યામાં શિવાજી, આઠમી ખાલી જગ્યામાં પ્રભાતિયા, નવમી ખાલી જગ્યામાં ગુરુ ગ્રંથ સાહેબ અને 10મી ખાલી જગ્યામાં 20 વર્ષ આવશે. મિત્રો, અમારી એક વ્યક્તિગત ચેનલ છે ને જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું, નરસિંહ મહેતા ગુજરાતના સંત હતા, વિધાન સાચું છે. બીજું, કબીર અંકલેશ્વરવાદમાં માનતા હતા, ખોટું છે. ત્રીજું, ચૈતન્ય મહાપ્રભુ હરિબોલનો મંત્ર હૈદરાબાદમાં ગુંજતો કર્યો હતો, ખોટું. ચોથું છે, દક્ષિણ ભારતમાં ખ્વાજા બાકી બિલ્લા લોકપ્રિય ચિશ્તી સંત હતા, તે ખોટું છે. પાંચમું છે, સિયામુદ્દીન સુહરાવર્દી વિધ્યાંચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા, આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન 4 છે, મને ઓળખો. પહેલું, હું મેવાડની રાજકુમારી હતી, મીરાબાઈ. બીજું, મારું મૂળ વતન તળાજા હતું, નરસિંહ મહેતા. ત્રીજું, હું અકબરનો સમકાલીન સંત હતો, રામદાસ સ્વામી. ચોથું છે, હું કેશવ અને કાંતિમતીનું સંતાન છું, રામાનુજાચાર્ય. પાંચમું છે, રૈદાસ મારો ગુરુભાઈ છે, કબીર. પ્રશ્ન 5, જોડકા જોડો. તેમાં અની સામે બ આપેલો છે, બનો ABCDનો ક્રમ અહીંયા તમારે લખવાનો છે. પહેલું કબીર, તેમાં ઓપ્શન E બીજક, ગુરુ નાનક ઓપ્શન D ગુરુ ગ્રંથ સાહિબ, રામદાસ ઓપ્શન A દાસબોધ, તુકારામ ઓપ્શન C અભંગો અને સૂફી ઓપ્શન B કાદરી. આ પ્રમાણે તમે જોડણી કરી શકશો. અહીંયા ABCDનો ક્રમ લખવાનો છે, જે વિભાગ B ની અંદર આપેલો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો. આ સિવાય તમારે અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. ખોટો શબ્દ ચેકી દેવાનો છે. નામદેવ યુવાનીમાં ધર્મ ચેકી દેવાનું, અધર્મ માર્ગે હતા. બીજું, મીરાબાઈ શ્રી કૃષ્ણ શિવ ચેકી દેવાનું છે. ત્રીજાની અંદર વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન, જે નરસિંહ મહેતાએ લખેલું છે, તુલસીદાસ ચેકી દેવાનું છે. ચોથું, ગુરુ નાનક નિર્ગુણ શાખાના સંત હતા, સગુણ ચેકી દેવાનું છે. અને પાંચમું, શંકરાચાર્ય દક્ષિણ ભારતના સંત હતા, ઉત્તર ભારત ચેકી દેવાનું છે.
પ્રશ્ન 7, પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન: શંકરાચાર્યના સમયમાં દક્ષિણ ભારતમાં કયા સંતોએ ધાર્મિક આંદોલન કર્યા? તો દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ. બીજું, ભક્તિ અને સૂફી ચળવળનું મુખ્ય પ્રયોજન શું હતું? તો ભક્તિ અને સૂફી ચળવળનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. ત્રીજો પ્રશ્ન: સંતો અને ફકીરોના માટે ઈશ્વર શું છે? કયા સંતો વૈષ્ણવ હતા? તો સંતો અને ફકીરના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. અલવાર સંતો વૈષ્ણવ હતા. ચોથો પ્રશ્ન: વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો કયા કયા હતા? જેમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ. પાંચમો પ્રશ્ન: નિર્ગુણ શાખાના સંતો કોણ કોણ હતા? કબીર, સંત રૈદાસ, ગુરુ નાનક. આ દરેક 2-3 વાક્યમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન: ભક્તિ આંદોલનથી સમાજમાં શું શું અસરો થઈ? તો ભક્તિ આંદોલનથી સમાજમાં સમાનતાનો ભાવ વધ્યો, જાતિભેદ અને અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠ્યો, લોકોમાં એક ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા વધારી, ધાર્મિક કુરિવાજો અને આડંબરોનો વિરોધ થયો, હિન્દુ મુસ્લિમ એકતાના અને ભાઈચારાનો સંદેશ મળ્યો, સરળ ભાષામાં ભજન કીર્તન દ્વારા ધાર્મિક શિક્ષણ આપવામાં આવ્યું. બીજું છે, કયા કયા સંતો કૃષ્ણ ભક્તિ કરતા હતા? તેઓ કયા રાજ્યના હતા? તો મીરાબાઈ રાજસ્થાનના, સૂરદાસ ઉત્તર પ્રદેશના, નરસિંહ મહેતા ગુજરાત રાજ્યના હતા. પ્રશ્ન 9, નીચેના કોષ્ટકમાંથી સંતોના નામ શોધી તેના પર લાઈન કરવાની છે. તો અહીંયા આ નરસિંહ મહેતા, આ શંકરાચાર્ય, અહીંયા વલ્લભાચાર્ય. આ રીતે તમારે શોધી અને બાજુમાં નામ લખવાના છે. તો અહીંયા હું થોડી સ્ક્રીન નાની કરું એટલે બધું દેખાઈ જાય. ઓકે, બધું આવી ગયું. તો આ પ્રમાણે તમારે કોષ્ટક કરવાના છે. તેની અંદર તુકારામ, શંકરાચાર્ય, રૈદાસ, ગુરુ નાનક, ચૈતન્ય, રામદાસ, કબીર, નરસિંહ મહેતા, વલ્લભાચાર્ય, રામાનંદ, એકનાથ, નામદેવ, મીરા અને સૂરદાસનો સમાવેશ થાય છે. નીચેની પ્રવૃત્તિ તમારા સહાધ્યાયની મદદથી કરો. તમારા મિત્રોની મદદથી કરવાનું છે. સંતોના નામ, જન્મસ્થળ વગેરે વિગતનો અંક બનાવવાનો છે. તો નરસિંહ મહેતાનો જન્મ તળાજા ભાવનગરમાં, મીરાબાઈનો જન્મ કુકડી પાલી રાજસ્થાનમાં, સૂરદાસનો જન્મ રુણકતા ઉત્તર પ્રદેશમાં, કબીરનો જન્મ વારાણસી ઉત્તર પ્રદેશમાં અને ગુરુ નાનકનો જન્મ તલવંડી પંજાબ ખાતે થયો હતો. તમારા વિસ્તારની આસપાસના ખ્યાતનામ સંત કે તેમના સ્થળની મુલાકાત કરી તેમના વિશે વિગતે લખવાનું છે. અહીંયા હું નમૂના રૂપે લખું છું. તમે આ પ્રમાણે લખી શકતો. જે તમારે આજુબાજુના ખ્યાતનામ અથવા સંત હોય તે વિશે અહીંયા લખવાનું છે. તો આ પ્રમાણે તમે લખી શકો. મિત્રો, વિડીયો લાઈક કરો, અન્ય મિત્રોને શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.